અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. મોરબીના માધાપરમાં આવેલા રામજી મંદિર ખાતે સંત વાણી અને શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન. આનંદ ઉત્સવ કમિટી દ્વારા 22 જાન્યુઆરીના રોજ સવારે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા, બાદમાં બપોરે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન, તો સાંજે યોજાશે સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો. 489 વર્ષ પછી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અહીંયા રામ મંદિર આપ આવ્યા છો, રામ મંદિર જોયું છે, તો એક આ રામ મંદિર માટે આટલું કરે તો આપણા આરાધ્ય દેવ, આપણા પિતા તુલ્ય ભગવાન શ્રી રામ માટે આ માધાપર વિસ્તાર થન ગણી રહ્યો છે. એક કમિટી બનાવેલ છે. એ કમિટી દ્વારા રામલલાની 22 તારીખે સવારે 9 વાગ્યે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે દેશભરના લોકોમાં ઉત્સવનો માહોલ. જામનગરના પ્રસિદ્ધ ચિત્રકાર ઇન્દુભાઈ દ્વારા બનાવાયું અયોધ્યા રામ મંદિર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુંદર ચિત્ર. વોટર કલર, પેન્સિલ કલર તેમજ ઇન્ક પેન દ્વારા 3 દિવસની મહેનત બાદ તૈયાર કરાયું ચિત્ર. આમાં રામ મંદિર મેં બનાવવાની ટ્રાય કરી છે, કમ્પ્લીટ થઈ ગયું એવી રીતે. અને અશોક સિંધલજી જે રામ મંદિરના પાયાના પથ્થર છે એમને યાદ કરીને એનો ફોટો સ્કેચ બનાવ્યો છે. અને બીજા અત્યારના જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ એમને કોર્ટમાં 450-500 પુરાવા રજૂ કર્યા હતા કે આ જગ્યાએ રામ મંદિર હતું. યાદ કરીને મેં ચિતર્યા છે. વડોદરાના વિખ્યાત કલાકાર રાહુલ કુમાવતે તેમના સાથી કલાકારોના સહયોગથી બનાવ્યું શ્રીરામનું પોર્ટ્રેટ. ઊનના 36 કિલોમીટર લાંબા દોરાથી વિશ્વનું સૌથી મોટું શ્રીરામનું ચિત્ર બનાવીને વર્લ્ડ રેકોર્ડ રચવાનો પ્રયાસ. અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના વેપારીઓએ શહેરને કર્યું સુશોભિત. દિવાલો પર રામાયણની પ્રતિકૃતિઓ બનાવી રોશનીથી કરાયું ઝળહળતું. બાળકોએ શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના વેશ ધારણ કરી શોભાયાત્રામાં લીધો ભાગ. અયોધ્યા 22મી આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ વૈદિક મહાપૂજા. સાધુ સંતો સાથે શહેરના 2500થી વધુ ભક્તજનોએ લીધો ભાગ. મહાપૂજા પૂર્વે ભગવાન રામની વિશાળ પ્રતિમાનું સંતગણે કર્યું પૂજન. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન, જેમાં સેલવાસ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો સહિત સભ્યો માટે યોજાયું ઈવીએમ અને વીવીપેટ મશીનોનું પ્રત્યક્ષ નિદર્શન. ઉમરગામથી નીકળેલી વનસેતુ ચેતના યાત્રાનો નર્મદા જિલ્લાના નાંદોદમાં પ્રવેશ. યાત્રા ખોટા આંબા ગામે પહોંચતા જિલ્લાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનોએ કર્યું સ્વાગત. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત.